કદાચ તમે ન માનો તો હવે હું તમને બીજી વાત જણાવું કે આ પહેલી વાર નહીં, આ બીજી વાર હિટમાં આવી છે. એ વસ્તુ છે ને રેર જોવા મળે ગૌશાળાઓની અંદર. એ આજે આપણી ગૌશાળાએ આપણે જોવાનું છે. આ માખી જે હેરાન કરે ને એ આ દવાના હિસાબે પછી કરશે નહીં. સટ ફાડી નાખી. આની આજે માલિશ કરે ને એની પેલા માલિશ કરીને પછી ગાય નહીં કરો. મેઘાય નનકી નનકી અને મૈલી નનકી નનકી અને કઈ HF કે કઈ જર્સી તો ગાય નથી. આ જીવાત હોય માં દીકરી. મંગારો પણ અહીંયા પાસે જ છે. ઓહો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત મેં અહીંયા પાંજરાપોળની અંદરથી, એમાંય લૂલા લંગડા પશુઓના વાડાની અંદરથી કરી છે. એનું કારણ એ કે આપણે અત્યારમાં જ ચેક કરવા માટે આવી ગયા હતા કુંઢીને. કુંઢી અત્યારે આરામથી બેઠી છે. રાતના મેં અહીંયા ચરો નાખી અને બાંધી હતી. ગઈકાલના વ્લોગની અંદર તમે જોયું. અને એના પછી રાતના એને છોડી નાખી હતી. ફરી હશે, ખાધું હશે, પીધું હશે, બધું કરીને અત્યારે આરામથી બેઠી છે. ઊભી કરવાની મેં કોશિશ કરી પણ ઊભી થઈ નહીં. અત્યારે એની ઉપર આ જે પાટો છે એની ઉપર મારે દવા નાખવી છે. તો સો ભગત બસ દવા લઈને જ આવે છે. અને ગઈકાલ બપોર પછી અને આજ સવારથી જ વાતાવરણ વરસાદી થઈ ગયું છે, પણ હજી વરસાદ આવતો નથી. કારણ કે વરસાદની તો બધે આખા ગુજરાતમાં જરૂર છે વરસાદની. ક્યાંક ચાલુ તો ગાંધીનગર સાઈડ ને અમદાવાદ સાઈડ તો હતો, પણ આપણે અહીંયા છે એની કચ્છમાં નથી. અને કાઠિયાવાડ આપણા વતનમાં ઓછો વરસાદ છે, એટલો બધો વરસાદ છે નહીં. એટલે બધે ફોન કોઈનો પણ આવે ને તો શું કે વરસાદના સમાચાર પૂછે, પણ વરસાદ આવતો નથી. હવે જોઈએ છે જે આ બધા અબોલા જીવના નામે અને એના માટે જે છેલ્લે વરસાદ આવ્યો એ વરી થાય છે કે નહીં, એ બધું આપણે જોવાનું છે આગળ વ્લોગની અંદર. જો વરસાદ થશે તો. બાકી અત્યારે બસ સવા વખત આવે એટલે આપણે આને દવા નાખી દઈએ આ પાટા ઉપર, અને પછી જાય ગૌશાળાના વાસુડાના વાડાની અંદર. ત્યાં જઈ અને જે આપણા કિંગ છે બધા, બરાબર, બધા કિંગ એક વાડાની અંદર જ, એલા પણ માખી, બધા કિંગ એક વાડાની અંદર જ જે ભેગા થયા છે એ બધાને ચેક કરી લઈશું. અને પછી બીજું જણાવી દઉં તમને કે આજના આ વ્લોગની અંદર આપણી ગૌશાળાનું એક આમ રેર થતું હોય ગૌશાળાઓની અંદર કે એવા કેસ તો બહુ ઓછા તમને જોવા મળે. જે તમને લગભગ ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. હવે ટાઇટલ અને થંબનેલ કેવું બને એ અત્યારથી કાંઈ નક્કી નથી, પણ એ વસ્તુ છે ને રેર જોવા મળે ગૌશાળાઓની અંદર. એ આજે આપણી ગૌશાળાએ આપણે જોવાનું છે. બાકી આટલી વાત કરી ત્યાં સુધી પણ આપણા મિત્ર આવ્યા નહીં. ના, આવી ગયા. હમણાં જો એનું સ્વાગત કરું હું. આવ હાવજ આવ. કેમ બોલ્યા નહીં? થાકી ગયા? હે જય માતાજી. હા એમ આગોટો કરો. કેમ છો? મજા છે. સીંડી કરીને આયા? દવા આવી ગઈ છે, બરાબર. અને આ દવા નાખવાની છે આપણે કુંઢીના આ પાટા ઉપર. આ માખી જે હેરાન કરે ને એ આ દવાના હિસાબે પછી કરશે નહીં. એ તોફાન કરી દો ને ભગત. એ તો એકાદો દિવસ એવું લાગશે, પછી કાંઈ નહીં. દવા નખાઈ ગઈ છે. અને હવે ભગત ઊભી થાય તો એકવાર ઊભી કરવાની ટ્રાય કરો. તમને બોલું છું ભાઈ. ગાયને ઊભી કરવાની આપણે કોશિશ કરી, પણ ગાય હવે શું છે ખબર, આમ એના પગ લહટવા માંડ્યા છે. કેમ એવું ભગત? એટલા માટે અત્યારે પડખું બદલાયું છે. અને એ પડખું ફેરવવામાં બતાવો ભગત, બતાવો યાર, શું મહેનત છે. અહીંયા સટ ફાડી નાખી. સટ ફાડી નાખી. એટલું નુકસાન નહીં, પણ એટલું બર કર્યું, સમજ્યા. પણ કોઈ વાંધો નહીં, તો બદલી જશે. ગાયનું પડખું બદલાઈ નાખ્યું, દવા નાખી દીધી છે. અને હવે આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ આવા પાકી જમીનમાં રહી શકશે નહીં. એટલે આને અત્યારે અથવા બપોર પછી જ્યારે આપણા માણસો નવરા હોય ત્યારે આઈસી વોર્ડ જે રેતીવાળો છે એની અંદર આને ટ્રાન્સફર કરવી પડશે. ત્યાં ખાવા પીવાનું તો ઠીક છે, પણ જે નીચેની જમીન છે રેતીવાળી, એટલે એને આને તકલીફ ના પડે એવું આપણે કાર્ય કરવું પડશે. આ ગાયને આપણે ત્યાં લૂલા લંગડાના વાડાની અંદરથી લઈને આવી ગયા અહીંયા આઈસી વોર્ડની અંદર. અહીંયા આવ્યાની સાથે જ ઊભી થઈ ગઈ. એનું કારણ એ કે નીચે રેતી છે, આમાં પગ એના લપસે નહીં. બાકી એનો જે પગ એક આમ શું કે રહી ગયો હોય ને પગ, એના માટે અહીંયા આપણા મિત્ર, આ બીજા મિત્ર, આ મિત્રના છોરા, બરાબર, એવું બધું અહીંયા કામ ચાલુ છે. ને એવું તૈયાર કરે છે દવા અને પગ ચોરવા માટેની.
આની અંદર થોડીક શું માલિશ કરી નાખીએ ને એટલે લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જાય. બાકી આ બાજુ દવા નાખી દીધી છે એટલે બીજી કોઈ દવાની અત્યારે જરૂર નથી. જે ગઈકાલે એનું ઓપરેશન થયું ત્યારે એને જરૂરી જે કાંઈ પણ સારવાર હતી બધી થઈ ગઈ છે. હવે બસ આ એક પગે થોડી ગઈ છે ને લુલકાય છે ને એટલે એની માલિશ કરાવી દઈએ. ભગત સવા આવી ગયા છે, એને માલિશ ચાલુ કરી નાખી છે. ઠેઠ ઉપરથી નીચે સુધી છે એમને માલિશ કરી દો એટલે એને થોડી પગમાં છે ને લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જાય. હા, પેલી તો આની માલિશ કરો. આની આજે માલિશ કરી ને એની પેલા માલિશ કરીને પછી ગાય નહીં કરો. હાલો તો આની માલિશ કરાવી દઈએ અને પછી વાત કરીએ. કુંઠી ગાયને આઈસીયુ વોર્ડની અંદર પહોંચાડી પગમાં માલિશ કરાવીને હું આવી ગયો હવે વાસુડાના વાડાની અંદર ગૌશાળાના. તો અહીંયા અત્યારે આ 3 જે ગાયો છે, એક આ અને સામે મોટી ધોર, આ 3 ગાયો અત્યારે નીણ ખાઈ રહી છે. કારણ કે આ 3 અહીંયા ગૌશાળાએ હાજર રહી અને બાકી બધી તો જાય ચરવા માટે એટલે. અને હવે આપણે જઈએ વાડાની અંદર. હા, વાહ કિંગો વાહ! બે કિંગ તો એક જ ડિસ્પ્લેની અંદર. સમજો દરવાજો કરી નાખું બંધ. શું કે કિંગ? એક હજી ખૂટે હે કિંગ. ક્યાં ગયો? આ રહ્યો વચ્ચે. ના, ઓમણે રહ્યો ઠેઠ પાછળ ખંજવારે છે. હા, બધા છે એકદમ ઓકે રિપોર્ટ. બાકી ચલો હવે જાય આપણે આપણી ગૌશાળાને. મેં તમને કીધું કે આપણે એક રેર કિસ્સો તમને આપણી ગૌશાળાનું જણાવવાનું છે. આપણી ગૌશાળાએ જઈને તો ત્યાં જઈએ અને પછી વાત કરીએ. મિત્રો, હું હજી વાસુડા પાસેથી અહીંયા હોસ્પિટલની અંદર આવ્યો ને ત્યાં થોડી વાર અંદર બેઠો અને પછી આવ્યો બહાર. ત્યાં મેં શું જોયું ખબર? તમે જોઈ લો. ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મેં સૌપ્રથમ તો ઢાંક્યો મારો ઠેલો અને હવે જાઉં છું હું આપણી ગૌશાળાએ ને ત્યાં જઈ અને થોડો વધારે વરસાદ થઈ જાય ને તો શું થાય કે આપણા જે ઝાડખાં છે એને નેચરલ પાણી, કુદરતી પાણી મળી જાય તો એને ઉગવામાં મજા આવી જાય. ઉગી તો ગયા જ છે, મતલબ આમ ટકી ગયા છે, પણ હજી એને આમ જોઈએ એટલો બૂસ્ટ મળતો નથી. તો થોડો વરસાદ થઈ જાય તો આપણા ઝાડખાને પૃથ્વી ઉપર તો આમ જો ને કરોડો વનસ્પતિને છે એ લાભ થઈ જાય. પણ હવે થાય તો થાય. સવારના મેં તમને વાત કરી કે હવે થઈ જશે એવું લાગે છે ને અત્યારે થોડો ચાલુ થયો છે એટલે હજી પડી જાય એકાદ ઇંચ જેટલો તો વરસાદથી ખડ છે એ ફર્સ્ટ ક્લાસ ઉગી આવે. તો ચાલો અત્યારે તો હું પહોંચી જાઉં આપણી ગૌશાળાએ અને મેં જે તમને વાત કરી એ જણાવું. હું પાંજરાપોળથી નીકળીને પહોંચી ગયો તો અહીંયા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ પહોંચ્યો ને ત્યાં વરસાદ વરસી લીધો. આ બાજુ તો હજી અંધાર દેખાય છે, આ બાજુ થોડું ખોલું થઈ ગયું છે અને આ બધા જુઓ એ બધા રાહ જોવે છે નીણની. કારણ કે હર્ષદ છે બારે અત્યારે એટલે નીણ થઈ નથી. નીણ મારે અત્યારે કરવાની છે. તો સૌ પ્રથમ મારે શું કરવું છે, પોપટિયાની નીણ નાખી દઉં વાડાની અંદર બરાબર. અને પછી આને છોડું એટલે પાણી પી લે અને પાણી પીને અંદર બાંધી નાખું. પછી નાખું વાસુડાની નીણ અને પછી જે મારે તમને વાત કરવી છે એ ત્યારબાદ કરું. હવે મેં આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે અને ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરતાં તડકો આવી ગયો છે, ગરમી થઈ ગઈ છે અને એવું બધું કામ થઈ ગયું છે. હવે તમે જુઓ પોપટિયાને મારે અંદર પૂરવાનો હતો, પણ અંદર શું છે ખબર? પ્લાસ્ટર આ દિવાલ ઉપર નવું છે. જો આ છે ને અહીંયા પ્લાસ્ટર નવું છે એટલા માટે મેં કીધું આને અંદર પૂરાય નહીં તો હા જે પછી વરી પ્લાસ્ટર એમાં કરવું પડે એટલે મેં કીધું આ કરવું નથી. અને હવે હું આવી ગયો આપણા ડિસ્પ્લે વાડાની અંદર અને જે મારે તમને વાત કરવી છે એ વાત હવે હું તમને જણાવી દઉં. તો એ વાત જાણ્યા પહેલાં તમે ચેક કરો મૈલીને. મૈલી આપણી છે એ ગૌશાળાની જે મેઘા છે એની દીકરી છે. મેઘા એ નનકી અને મૈલી એ નનકી. હવે હું તમને એમ કહું કે આ મૈલી છે એ હિટમાં આવી ગઈ છે તો તમે માનો? કદાચ તમે ન માનો તો હવે હું તમને બીજી વાત જણાવું કે આ પહેલી વાર નહીં, આ બીજી વાર હિટમાં આવી છે. અત્યારે જુઓ તમે જે મંગારો છે ને એ આમ ટોર કરે, સમજ્યા? અને મૈલી પણ જુઓ આ પાછી કમ્પ્લેટ હિટમાં. એવું નહીં કે કાચો આવો કર્યો કે એવું નહીં, કમ્પ્લેટ હિટમાં. મૈલીની અત્યારે હું તમને ઉંમરની જો વાત જણાવી દઉં તો મારી ખ્યાલથી એપ્રિલ કા મે 2025ની અંદર જન્મ છે એનો. જ્યારે હું ઘરે હતો ગઈ સાલ ત્યારે આનો જન્મ થયો હતો. અને આજે વધારે 15 મહિનાની થઈ છે. એ 15 મહિનાની અંદર આજે બીજી વાર હિટમાં આવી છે. આજથી 20 દિવસ પહેલાં
હિટમાં આવી હતી જે દિવસે આ બધાને ઘૂઘરી પહેરાવી હતી ને તે દિવસે, પણ ત્યારે મને એમ થયું કે તમને વાત કરવી નથી, કારણ કે આ કદાચ કાચો આવો હોઈ શકે અને એમ જ હિટમાં આવી ગઈ. પણ આ તો કમ્પ્લેટ એની સાયકલ વરી 20 દિવસ થયા અને આજે ફરી હિટની અંદર. જોજો હમણાં મંગારો બાર ઘણું કરે છે. હવે આમાં મહિલીમાં આપણે કંઈ એટલી બધી ચાકરી કે એવું કંઈ હતું નહીં. સમજો આ બધું ગેટ ખુલ્લો રહી ગયો અને ફેમિલી નીકળી ગઈ બારે. હલે બાહોળ હાલો હાલો, ક્યાં ભાગવું છે તમારે? સાલે ગુંડે આખી વાતની આપણી મોસમ તોડી નાખી આને તો. એક છે આપણી પ્રેમા, બીજી બાહોળ અને ત્રીજી કઈ રાગીણી. અહીંયા મા દીકરી પાસે જાય વરી અને વરી વાત ચાલુ કરીએ. ના અહીંયા નથી, એ તો અહીંયા છે. જુઓ છે ને અજીબ નહીં. અને હવે હું તમને જણાવી દઉં કે આપણે એટલી બધી ચાકરી કંઈ એવું નથી કે ભાઈ, અને કંઈ HF કે કંઈ જર્સી તો ગાય નથી આ, એટલે કે ભાઈ 10 મહિને અને 9 મહિને 8 મહિને 12 મહિને હિટમાં આવી જાય એવું છે નહીં. આપણી ગીર ગાય જોજો જો જો કરે ને બર, એટલે બીજી વાર આજે હિટમાં આવી તો મેં કીધું તમને વાત કરું. આપણામાંથી મતલબ વિડીયો જે જોતા એમાંથી ઘણા બધા મિત્રો ગાયો રાખતા હશે, તો તમારી સાથે કાં તમારી ગૌશાળામાં તમારા ભાઈબંધને ત્યાં, તમારા દોસ્તારને ત્યાં તમે કોઈને ઓળખતા હોય ત્યાં આવી રીતે કોઈ બન્યા જ હોય. આ કેસ કંઈ એવો રેર ના કહી શકીએ, પણ ઓમ જનરલ પણ ના કહી શકીએ એવું. હું જો મેલ એ કરે કમ્પ્લીટ દેખાય અહીંયા ચોટ્યો છે, અને આમ 100% હિટમાં 100%. અત્યારે કંઈ બીજદાન કે કંઈ કરવાનું નથી, કારણ કે એનું શરીર હજી એટલું કેપેબલ થયું નથી. એટલે તમારા ભાઈબંધ દોસ્તારને ત્યાં કંઈ આવી રીતે કોઈ કેસ કે કોઈ બનાવ બન્યો હોય કે ભાઈ આવી રીતે નનકી ઉંમરમાં વાસળી હિટમાં આવી ગઈ હોય, બાકી આપણે ત્યાં જો આવી ગઈ છે. અને પાછું એવું નહીં, આની માં જે મહિલીની માં મેઘા છે એ નાની ઉંમરમાં હિટમાં આવી ગઈ હતી, બીજદાન કર્યું અને હજી વાસળી છે ત્યાં આવી ગઈ. જો આમાં તમને આમ કોઈ નવીન માણસ આવે ને આની અંદર તો એને ખબર ના પડે કે આ બધી વાસળી જશે. જો ઉપર કરે છે આ બધા વાસળા છે ભેગા ને એના ભેગી આ મેઘા, અને મેઘા હમણાં બીજું વેતર અહીંયા છે. એટલે આમ જોઈએ તો એ જેની ટેકલી પણ હોઈ શકે, કદાચ મેઘા છે એ વહેલી હિટમાં આવી ગઈ હતી, એમને એની દીકરી મળી એ હિટમાં આવી ગઈ હોય. ઘણા બધા કારણ હોઈ શકે. આમાં કોઈ નથી નુકસાન કે નથી કોઈ ફાયદો, કારણ કે અત્યારથી આપણે એને બીજી દાન કરી દઈએ કે ફેળવી દઈએ તો આ જેમ આ એક વેતર વિયાઈ ગઈ તો પણ કેમ વાસળી જ છે, એમને મળી પણ વાસળી જ રહે. એટલે એવું નથી કરવું આપણે. આ તો મને એમ થયું કે તમને હું જણાવું ને વાત તમને જણાવી દીધી. તમારી સાથે વાતચીત કરી મેં, હલનચલન થોડું ઘણું કર્યું તો પણ ગરમી થાય રહી. એટલે આ ગરમી છે એ વરસાદ લઈ આવવી જોઈએ. એ ક્યાં કાઠિયાવાડની અંદર હોય તો લઈ આવે, અહીંયા નક્કી નહીં ભાઈ. અહીંયા તો તમે એમ છો કે આ ગરમી છે આજે વરસાદ આવશે તો હમણાં અડધી કલાકની અંદર છે ને આ બધું વાદળા જતા રહે અને આવી જાય તડકો. એટલે અહીંયાનું નક્કી નહીં. બાકી બધા નીણ નખાઈ ગઈ છે, બધા આરામથી ખાવા માંડ્યા છે જે ભૂખ્યા છે એ. અને એક આપણે આ કુંજ છે, બાહોળ છે, આ બાજુ પ્રેમા છે, રાગીણી છે, એ કોઈને ભૂખ લાગી નથી એટલે કરે છે એ ધાંધિયા. બાકી હવે જાય કરે. આ શર્ટ અહીંયા પાછળ તૂટલ પડ્યો છે, તૂટલ શર્ટે ફરીએ છીએ તો શર્ટ બદલાવી નાખીએ અને જમી લઈએ, બરાબર. અને પછી આગળ જોઈએ શું થાય છે, શું જે નવું હશે એ બધી વાતચીત કરશું અને જોશું. મિત્રો બપોરના આપણે આપણી ગૌશાળાએ હતા અને અત્યારે પડી છે રાત. અત્યારે પણ આપણે આપણી ગૌશાળાએ જ છે અને ગૌશાળાએ બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પવિત્રા છે, પાડી છે, મેઘલ અને રૂપેણ, આ 4 છે એ અહીંયા ગમાણે રહી. બાકી બધા સામે વહી ગયા છે. જો દેખાય તો પોપડીઓ અહીંયા સાયલેજ ખાય છે. અને બાકી અત્યારે પણ આપણે મહિલીને ચેક કરી લઈએ કે કેમ કેમ કરે છે, તોફાન કરે છે કે બંધ થયું છે. અત્યારે પણ જો મા દીકરી બંને એક સાથે જ ઊભી છે. આ જીવાત હોય મા દીકરી. મંગારો પણ અહીંયા પાસે જ છે. ઓહો, હજી પણ મંગારો બર કરે છે. બાકી જો આ સાહેબ અહીંયા ગોઠવાઈ ગયા છે.
અને બાકીના બધાએ આરામ ફરમાવી દીધો છે, થોડાક ઊભા છે ને. પણ હવે શું છે ખબર, આ બધે પ્લાસ્ટર થઈ ગયું છે. અત્યારે કંઈ દેખાશે નહીં તમને, પણ જોઈ લો તો પણ અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે. અહીંયા જ ઊભા છે ને આ જે તાજું પ્લાસ્ટર છે પણ કાંઈ વાંધો નથી, ઓકે રિપોર્ટ જ છે બધું. બાકી પ્લાસ્ટરને કામ ક્યાં પહોંચ્યું આપણી ગૌશાળાનું, બરાબર, એ બધું આવતીકાલના વ્લોગની અંદર જોશું. અને આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. અને કોઈ પાસે આવી ઘટના કે કોઈ પાસે આવી ઓળખી છે કે જે આટલી વહેલી હિટમાં આવી ગઈ હોય તો એવા લોકોએ કોમેન્ટ કરજો. આપણે એને વિજ્ઞાન કર્યું નથી ને હજી કરવાનું નથી, કારણ કે અત્યારથી આપણે જો એને વિજ્ઞાન કરી નાખીએ, પોતે ગાભણી થઈ જાય તો પછી એનું ગજું વધે નહીં, ગજું કરે નહીં. એટલા માટે વિજ્ઞાન અત્યારે બંધ રાખ્યું છે. હજી થોડી વધવા દેવી છે ને. બાકી આ વ્લોગને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો. અને હવે મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે.